દાહોદમાં 2 દિવસ અગાઉ એનઆઈએની ટીમ દ્વારા ખાલિસ્તાની આતંકી સાથેના સંબંધોને લઈને 2 યુવકોની પૂછપરછ કર્યા બાદ એક શખ્સને ઝડપી લેવાયાની માહિતી મળી હતી. જ્યારે 2 દિવસ બાદ પંજાબ પોલીસના ધામા દાહોદમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં પંજાબ ખાતેના એક ઘરમાંથી 4 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપી 25 તોલા સોના ચાંદીના દાગીના અને રોકડ 2 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં પંજાબની લુધિયાણા પોલીસે 4 લોકોની સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરી હતી. જેમાંથી 2 લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતા અને 2 ઈસમો ગુજરાતના દાહોદના રહેવાસી હતા. જોકે ચોરીની ઘટનાને અંજામ આપ્યા દાહોદના 2 યુવકો ચોરી કરેલો માલ દાહોદ ખાતે રહેતા તેમના ઘરે મૂકી ગયા હતા અને તે બાદ પોલીસના હાથે તેઓ લુધિયાણા ખાતેથી ઝડપાઈ ગયા હતા. જ્યારે રિમાન્ડ હેઠળ રહેલા દાહોદના 2 લોકોમાંથી એક ઈસમને પંજાબ પોલીસ દાહોદ લાવી દાહોદની બી ડિવિઝન પોલીસને સાથે રાખી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જેમાંથી પંજાબ અને દાહોદ પોલીસને 25 તોલા સોનું રિકવર કરવામાં સફળતા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટનાને અંજામ આપનાર સન્ની ઉર્ફે સન્ની દેઓલ અને શહેનશાહ સિંઘ બંને દાહોદના રહેવાસી તેમજ રામસિંહ પંજાબી અને તેનો એક સાગરીત મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે હાલ તો પંજાબ પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हमारे यहाँ पिछले एक हफ्ता पहले हमारे यहाँ पे एक चोरी हुई थी, जिसके लिए यहाँ से गुजरात के दाऊद जगह है, वहाँ से इंसान थे जो करके चोरी निकले थे. तो उनको हमारे वहाँ पे कोचर मार्केट पुलिस चौकी है लुधियाना में, उन्होंने वहाँ पे उनको ट्रेस वगैरह सब कुछ करके उनके नंबर्स निकाल के सब करके आज उनको ट्रेसिंग में लिया था. तो अब फाइनली आके पुलिस वालों ने उनको पकड़ लिया है. अब आगे की कार्रवाई कर रहे हैं. आगे में जितना जल्दी हो सके जो चीज़ें निकलेंगी बरामद होंगी वो सब चीज़ें बाद में इन्फॉर्म होगा जैसे भी होगा. बट पुलिस के साथ में पूरी सपोर्ट रही है, उन्होंने बहुत अच्छा काम किया और सब हमारे को हेल्प आउट किया करके यहाँ तक पहुँचा दिए. तो आगे भी वो ज़रूर बाकी सारा भी निकाल